મનોવિજ્ઞાન વિભાગ ગુજરાત આર્ટ્સ અને કોમર્સ કોલેજમાં આપનું હાર્દિક સ્વાગત છે. હું ડૉક્ટર જિગ્નેશ કાપડિયા, અધ્યક્ષ મનોવિજ્ઞાન વિભાગ. મિત્રો, શૈક્ષણિક સત્ર 2020-21માં આપનું સ્વાગત છે. વર્તમાન સમયમાં જુદી જુદી કોરોનાની પરિસ્થિતિના કારણે આપણું શિક્ષણનું માધ્યમ એ બદલાયું છે. ત્યારે આપણે ઓનલાઈન શિક્ષણના માધ્યમ દ્વારા શૈક્ષણિક કાર્ય શરૂ કરવા જઈ રહ્યા છીએ અને એ દિશામાં આપણું શૈક્ષણિક કાર્ય એ ઓનલાઈન શિક્ષણના માધ્યમથી શરૂ થઈ રહ્યું છે. ત્યારે આ મનોવિજ્ઞાન વિભાગ વતી હું આપ સર્વેને નવા શૈક્ષણિક વર્ષ માટે શુભકામના પાઠવું છું. વિદ્યાર્થી મિત્રો, આપણે BA સેમેસ્ટર 3 એની શરૂઆત કરવા જઈ રહ્યા છીએ. તો BA સેમેસ્ટર 3 અને 4 અત્યારે સેમેસ્ટર 3 છે અને પછીના સત્રમાં સેમેસ્ટર 4 આવશે. તો BA સેમેસ્ટર 3ના વિદ્યાર્થીઓ માટે અભ્યાસક્રમ શું છે એ આપણે સૌથી પહેલાં જોઈશું. મનોવિજ્ઞાન વિષયની અંદર BA સેમેસ્ટર 3ના વિદ્યાર્થીઓએ 3 પ્રકારના પેપરો આવે છે. જે વિદ્યાર્થીઓને SE1 મનોવિજ્ઞાન છે એમને 2 પેપરનો અભ્યાસ કરવાનો છે. SE1 201 અને 202. 201ની ચર્ચા આપણે અગાઉ એ વિષયના વ્યાખ્યાનમાં કરી છે અને આજે આપણે 202 આ પેપરનો અભ્યાસક્રમ જોવાના છીએ. SE 202 પેપરનું નામ છે સાયકોપેથોલોજી 1, એટલે કે મનોરોગશાસ્ત્ર 1. આ પેપરના અભ્યાસના મુદ્દાઓ 4 યુનિટમાં વહેંચાયેલા છે અને પહેલું યુનિટ છે અસાધારણ મનોવિજ્ઞાનનો પરિચય. ત્યાર પછી યુનિટ 2 અને એ યુનિટનું નામ છે બચાવ પ્રયુક્તિ. યુનિટ 3 અને આ યુનિટનું નામ છે ચિંતા સંબંધી વિકૃતિઓ અને યુનિટ 4 એ યુનિટ છે આત્મહત્યા. તો આમ આ અભ્યાસક્રમ 4 યુનિટમાં વહેંચાયેલો છે. આપણે યુનિટ 1 જે છે એની વાત કરશું. તો યુનિટ 1 એ યુનિટનું નામ અસાધારણ મનોવિજ્ઞાનનો પરિચય છે. આ યુનિટમાં પહેલો મુદ્દો પ્રસ્તાવના છે. બીજો મુદ્દો એ છે અસાધારણ મનોવિજ્ઞાનની વ્યાખ્યાઓ એટલે કે અર્થ. ત્રીજો મુદ્દો છે અસાધારણ વર્તનના લક્ષણો. આ વર્તનના જુદા જુદા લક્ષણોની ચર્ચા અહીંયા કરવામાં આવશે. યુનિટ 4 એ છે અસાધારણ વર્તનના અભિગમ અને માપદંડ અને યુનિટ 5 એ છે માનસિક સ્વાસ્થ્ય. મિત્રો, પ્રસ્તાવના એની અંદર અસાધારણ વર્તન એ શું છે તેની સામાન્ય ચર્ચા કરવામાં આવે છે. બીજો મુદ્દો છે અસાધારણ મનોવિજ્ઞાનની વ્યાખ્યાઓ. તો અસાધારણ મનોવિજ્ઞાનની વ્યાખ્યા એ શું છે અથવા અસાધારણ કોને કહેવાય એવા શબ્દની ચર્ચા અહીંયા કરવામાં આવે છે. આપણા બધાના મનમાં એક પ્રશ્ન હોય કે આ અસાધારણ એ શું હશે? અસાધારણ મનોવિજ્ઞાનની વ્યાખ્યા જુદા જુદા અભિગમથી આપવામાં આવે છે અને જો શબ્દાર્થની દ્રષ્ટિએ વાત કરીએ તો અસાધારણને અંગ્રેજીમાં એબનોર્મલ કહેવામાં આવે છે અને એ સંદર્ભમાં એની જે વ્યાખ્યાઓ આપવામાં આવી છે એની અહીંયા આપણે ચર્ચા કરવાના છીએ. આ સિવાય અસાધારણ મનોવિજ્ઞાનની વ્યાખ્યા
એ બીજા પણ કેટલાક અભિગમો દ્વારા આપવામાં આવી છે અને આ અભિગમો જે છે એ 4 પ્રકારના છે. અસાધારણ મનોવિજ્ઞાનને લક્ષણોને આધારે સમજાવવામાં આવ્યું છે, કારણોને આધારે સમજાવવામાં આવ્યું છે, ચિકિત્સાત્મક ધોરણને આધારે સમજાવવામાં આવ્યું છે અને વર્ગીકરણના આધારે સમજાવવામાં આવ્યું છે. અને એટલા માટે એની જે વ્યાખ્યાઓ છે એ વ્યાખ્યાઓને આ 4 સંદર્ભમાં આપણે સમજવાના છીએ. ત્યાર પછીનો મુદ્દો આવે છે અસાધારણ વર્તનના લક્ષણો. તો અસાધારણ વર્તનના લક્ષણો એ 12 જેટલા છે. એક લક્ષણ છે સમાજ વિરોધી વર્તન, માનસિક અસંતુલન, અપર્યાપ્ત સમાયોજન, આંતરસૂઝયુક્ત વર્તનમાં ખામી, વિઘટિત વ્યક્તિત્વ, અસુરક્ષાની લાગણી. ત્યાર પછી આવે છે આવેગાત્મક અપરિપક્વતા, તણાવ અને અતિસંવેદનશીલતા, પશ્ચાતાપની લાગણીનો અભાવ અને છેલ્લા 3 લક્ષણોમાં આત્મજ્ઞાન અને આત્મસન્માનમાં ખામી, સામાજિક અનુકૂલનમાં ખામી અને સ્વનું અયોગ્ય મૂલ્યાંકન. એટલે કે જે વ્યક્તિ સાધારણ નથી એવી વ્યક્તિની અંદર આવા લક્ષણો જોવા મળે છે એના વિશે અહીંયા આપણે ચર્ચા કરવાના છીએ. ચોથા મુદ્દાની અંદર અસાધારણ વર્તન માટેના અભિગમો કયા છે એ વિશેની ચર્ચા જે છે એ કરવામાં આવશે. અસાધારણ વર્તનના ધોરણો અને માપદંડો. આ મુદ્દામાં આપણે તેના જે ધોરણો છે એવા 2 ધોરણોની ચર્ચા કરવાના છીએ. પહેલું ધોરણ છે પ્રાચીન કે ધાર્મિક ધોરણ અથવા એને અભિગમ પણ કહેવામાં આવે છે. પ્રાચીન અને ધાર્મિક અભિગમથી અસાધારણ વર્તન શું છે તેના વિશે અહીંયા ચર્ચા કરવામાં આવે છે. એ સિવાય બીજો અભિગમ કે ધોરણ એ આધુનિક અભિગમ છે અને આ આધુનિક અભિગમમાં પેટા પ્રકારો તરીકે આંકડાશાસ્ત્રીય અભિગમ આવે છે. ત્યાર પછી ચિકિત્સાત્મક અભિગમની ચર્ચા કરવાની છે, આંતરબાહ્ય સંવાદિતતાનું ધોરણ જોવાનું છે, મનોવિશ્લેષણાત્મક ધોરણ શું છે એની ચર્ચા કરવાની છે અને સામાજિક સાંસ્કૃતિક અભિગમ તથા વ્યક્તિગત પરિપક્વતાનો અભિગમ શું છે તેના વિશેની ચર્ચા કરવામાં આવશે. આંકડાશાસ્ત્રીય અભિગમની અંદર આંકડાકીય પદ્ધતિના આધારે વ્યક્તિનું વર્તન સાધારણ છે કે અસાધારણ તેની સમજૂતી આપવામાં આવેલી છે. ચિકિત્સાત્મક ધોરણ આધુનિક મનોવિજ્ઞાનમાં ઉપયોગમાં લેવાતું હોય એવું વિશિષ્ટ અને મહત્ત્વનું ધોરણ ગણવામાં આવે છે. અહીંયા વ્યક્તિના વર્તનને ચિકિત્સાત્મક લક્ષણોના આધારે સાધારણ છે કે અસાધારણ એવી એની મૂલવણી જે છે એ કરવામાં આવે છે. ત્રીજું આંતરબાહ્ય સંવાદિતતાનું ધોરણ. આ અભિગમની અંદર વ્યક્તિનું વર્તન આંતરિક રીતે અને બાહ્ય રીતે સંવાદિત છે કે કેમ તેની સમજૂતી આપવામાં આવે છે. આંતરિક અને બાહ્ય દ્રષ્ટિએ સંવાદિત હોવું એનો અર્થ એવો થાય છે કે વ્યક્તિના વર્તન અને વિચારોની અંદર સમાનપણું હોવું જોઈએ. કેટલીક વખત આપણને એવું જોવા મળે છે કે વ્યક્તિ વિચારતો હોય એના કરતાં એનું વર્તન એ કંઈક જુદું હોય અને આપણને એ બંનેની અંદર સમાનતા કોમ્બિનેશન જોવા મળતું નથી. ત્યારે આપણને એવું લાગે છે કે આના વર્તનની અંદર કંઈક ખામી છે. તો આવું વર્તન એ અસાધારણ વર્તન બને છે અને તેનો અહીંયા અભ્યાસ કરવામાં આવે છે. ચોથું ધોરણ એ મનોવિશ્લેષણાત્મક ધોરણ કે અભિગમ છે. આ અભિગમની અંદર વ્યક્તિનું વર્તન એનું મનોવિશ્લેષણની દ્રષ્ટિએ એનાલિસિસ થાય છે અને એના આધારે એના વર્તનને સાધારણ કે અસાધારણ એવું મૂલવવામાં આવે છે. પાંચમો અભિગમ સામાજિક અને સાંસ્કૃતિક અભિગમ છે અને આ અભિગમમાં
વ્યક્તિનું વર્તન સમાજના નિયમો મુજબ છે કે કેમ, સમાજની પરંપરાઓ પ્રમાણે છે કે કેમ, સંસ્કૃતિના નિયમો અને સંસ્કૃતિની પરંપરાઓ રીતિરિવાજો મુજબ છે કે કેમ, તેને જોવામાં આવે છે. માની લઈએ કે એક વર્તન એક સંસ્કૃતિમાં સાધારણ હોય તો એ વર્તન બીજી સંસ્કૃતિમાં અસાધારણ પણ બની શકે છે. જેમ કે વર્ષો પહેલાં બાળ લગ્ન અમુક સમાજ અમુક જ્ઞાતિમાં સામાન્ય ગણવામાં આવતું, તો ત્યાં એ વર્તન સાધારણ ગણી શકાય, પણ કેટલીક જગ્યાએ એને અસાધારણ પણ ગણવામાં આવ્યું છે. અને છેલ્લું ને છઠ્ઠો અભિગમ છે વ્યક્તિગત પરિપક્વતા. આ અભિગમની અંદર વ્યક્તિનું વર્તન તેની ઉંમરને અનુરૂપ છે કે કેમ એના આધારે એ વર્તન સાધારણ છે કે અસાધારણ તે જોવામાં આવતું હોય છે. ક્યારેક એવું પણ બને કે વ્યક્તિની શારીરિક ઉંમર ઘણી બધી હોય, પરંતુ એની માનસિક ઉંમર અથવા એની માનસિક પરિપક્વતા ઓછી હોય, તો એવું વર્તન જે છે એનો અભ્યાસ અહીંયા થાય છે અને એ આ અભિગમ કે ધોરણ જે છે એ બને છે. તો આમ અસાધારણ વર્તનના ધોરણો અને માપદંડો એ પણ આપણે અહીંયા અભ્યાસક્રમની અંદર સમજવાના છીએ. ત્યાર પછીનો જે મુદ્દો આવે છે માનસિક સ્વાસ્થ્ય ક્ષેત્રે કામ કરતા નિષ્ણાતો. આ યુનિટની અંદર માનસિક સ્વાસ્થ્યના ક્ષેત્રે જે જુદા જુદા નિષ્ણાતો કામ કરે છે તેનો અભ્યાસ કરવાનો છે. એવા નિષ્ણાતોમાં પહેલા નિષ્ણાત જે છે એ આવે છે ચિકિત્સાત્મક મનોવૈજ્ઞાનિક. ત્યાર પછી બીજા નિષ્ણાત આવે છે સલાહ મનોવૈજ્ઞાનિક. ત્રીજા નિષ્ણાત છે શાળા મનોવૈજ્ઞાનિક. ચોથા છે મનોચિકિત્સક. આ બધા જ નિષ્ણાતો માનસિક બીમારીઓના ક્ષેત્રે કામગીરી કરતા હોય છે. આ નિષ્ણાત બનવા માટેની લાયકાતો શું છે, એ માટેની યોગ્યતાઓ શું છે, એના વિશેનો આપણે અહીંયા અભ્યાસ કરવાના છીએ. પછીના એક નિષ્ણાત એ મનોવિશ્લેષક છે, સામાજિક કાર્યકર, મનોચિકિત્સાત્મક પરિચારિકા અને વ્યવસાયિક ઉપચારક. તો આ જુદા જુદા મનોવિજ્ઞાનના ક્ષેત્રે કામ કરતી વ્યક્તિઓની કામગીરી શું છે, એ બનવા માટેની લઘુત્તમ લાયકાતો શું હોવી જોઈએ, એ માટેનો શૈક્ષણિક લાયકાત અને અનુભવ શું હોવું જોઈએ, અને એ વ્યક્તિએ કેવા પ્રકારની કામગીરી કરવાની છે તે અંગેનો અભ્યાસ એ આપણે અહીંયા કરવાના છીએ. તો આમ આ યુનિટની અંદર આપણે આવી બાબતોનો અભ્યાસ કરવાનો રહેશે. યુનિટ 2 અને એ છે બચાવ પ્રયુક્તિઓ. આ યુનિટનું નામ જ છે બચાવ પ્રયુક્તિ. આ યુનિટમાં આપણે જે બાબતોનો અભ્યાસ કરવાના છીએ એમાં આવે છે બચાવ પ્રયુક્તિનો અર્થ, બચાવ પ્રયુક્તિના પ્રકારો, બચાવ પ્રયુક્તિ એનું મહત્ત્વ શું છે એના વિશેની વાત એટલે એની ઉપયોગિતા, અને બચાવ પ્રયુક્તિ જે છે એના વિશેની સામાન્ય ચર્ચા એટલે સમાપન. જો તેના પ્રકારોની વાત કરીએ તો બચાવ પ્રયુક્તિના મુખ્ય 3 પ્રકારો જે છે એ જોવા મળે છે. આ બચાવ પ્રયુક્તિના 3 પ્રકારોમાં પહેલો પ્રકાર છે આક્રમક બચાવ પ્રયુક્તિઓ, બીજો પ્રકાર છે દોષારોપક બચાવ પ્રયુક્તિઓ અને ત્રીજો પ્રકાર છે પલાયનાત્મક બચાવ પ્રયુક્તિઓ. તો આ ત્રણેય પ્રકાર શું છે એના વિશેની ચર્ચા એ આપણે આ યુનિટમાં કરવાના છીએ. ત્રીજું યુનિટ આવે છે ચિંતા સંબંધી વિકૃતિઓ. ચિંતા માનવ જીવનનો સૌથી ગંભીર ગણી શકાય એવો પ્રશ્ન અને એવી વિકૃતિ તરીકે વર્તમાન સમયમાં જોવામાં આવે છે. આ યુનિટમાં આપણે ચિંતાની જુદી જુદી વિકૃતિઓ કઈ છે એના વિશે અભ્યાસ કરવાના છીએ. આવી વિકૃતિઓમાં વિકૃત ભીતિ, જેને વિકૃત ભય તરીકે ઓળખવામાં આવે છે, એ શું છે, એની વ્યાખ્યાઓ, એના લક્ષણો
આવી બાબતોનો અભ્યાસ કરવાના છીએ. ત્યાર પછી વિશિષ્ટ વિકૃત ભય. કેટલીક વ્યક્તિઓને કેટલીક ચોક્કસ બાબતનો ડર લાગતો હોય છે. તો આવી બાબતો શું છે, એનો ડર શા માટે લાગે છે, એના લક્ષણો કેવા હોય છે, એનો ઉપચાર કેવી રીતે કરવામાં આવે છે, આવી બાબતોનો અભ્યાસ અહીંયા કરવામાં આવશે. ત્યાર પછી આવે છે સામાજિક વિકૃત ભય. કેટલાક લોકોમાં તમે સાંભળ્યું હશે કે એ વ્યક્તિને એકલા રહેવાનો ડર લાગતો હોય છે, અથવા વધારે લોકો એકત્રિત હોય એવા સ્થાન પર જતાં એને બીક લાગે છે. તો આવી બાબતોનો અભ્યાસ એ અહીંયા કરવામાં આવે છે. ખુલ્લી જગ્યાનો ભય. ઘણા લોકોને ખુલ્લા આકાશ કે ખુલ્લી જગ્યામાં જવાનું હોય તો ડર લાગે છે. તો આવું શા માટે બને છે, તેનો અભ્યાસ અહીંયા કરવામાં આવે છે. વિકૃત ચિંતા અને વિચાર દબાણ અને ક્રિયા દબાણની વિકૃતિનો અભ્યાસ એ અહીંયા કરવામાં આવશે. તો આમ ચિંતા સંબંધી વિકૃતિઓની અંદર આ જુદા જુદા પ્રકારની ચિંતાઓ જે છે એનો અભ્યાસ કરવામાં આવનાર છે. આત્મહત્યા. આ યુનિટમાં આપણે આત્મહત્યા વિશેનો અભ્યાસ જે છે એ કરવાનો રહે છે. આત્મહત્યા એ શું છે, આત્મહત્યા સાથે જોડાયેલા જુદા જુદા પાસાઓ કયા છે, આવી બાબતોનો અભ્યાસ જે છે એ આપણે કરવાના છીએ. એમાં પહેલો મુદ્દો છે આત્મહત્યાનો અર્થ. આત્મહત્યા શું છે એને લગતો આ એક વિડીયો તમે જુઓ. If I had a gun, I'd shoot myself. Here, Butterfingers. Oh, my goodness. Vive l'amour! We died together! There was nothing to rush Scarlet Pumpernickel to do but blow his brains out. Wish he did. આત્મહત્યાનો અર્થ જોયા પછી હવે આપણે આત્મહત્યાના ઘટકો શું છે એની ચર્ચા કરશું. અહીંયા આત્મહત્યાના જુદા જુદા ઘટકો જે છે એ આપવામાં આવેલા છે. તેને આત્મહત્યાના રિસ્ક ફેક્ટર પણ કહેવામાં આવે છે. અહીંયા તમે જોશો કે શારીરિક બીમારી કે માનસિક બીમારી, મિત્ર કે કુટુંબના સભ્યોનું અવસાન, આર્થિક નુકસાન, માનસિક સ્વાસ્થ્ય ખરાબ હોવું, એ સિવાય લાગણીઓ પર થતી અસર અથવા ભૂતકાળમાં કરેલા આત્મહત્યાના પ્રયત્નો કે ડ્રગ્સ કે માદક દ્રવ્યોનું સેવન, આવા બધા જે છે એના રિસ્ક ફેક્ટર જોવા મળે છે. અહીંયા તમે એ પણ જોઈ શકો છો કે સમાજની અંદર સ્ત્રીઓની તુલનામાં પુરુષોમાં આત્મહત્યાનું પ્રમાણ એ વધારે જે છે એ જોવા મળે છે. ત્યાર પછી આ યુનિટમાં આપણે આત્મહત્યાનો રોગ, એના લક્ષણો શું છે એની ચર્ચા કરવાના છીએ. તો આત્મહત્યાના રોગના લક્ષણોમાં નિરાશા,
આંતરિક સંઘર્ષ, આંતરિક કટોકટી, સ્વ અવમૂલ્યન, ખિન્નતા, હતાશા, ઊંઘમાં થતી ખલેલ, મનોભાર, આવા બધા લક્ષણો જોવા મળતા હોય છે. આ ઉપરાંત પ્રત્યાયન, આવેગશીલતા અને અન્ય લક્ષણો જે છે એ આત્મહત્યાના લક્ષણો તરીકે આપણને જોવા મળે છે. આત્મહત્યાનો રોગ, એના કારણો શું છે, જો એની ચર્ચા કરીએ તો એના મુખ્યત્વે 3 પ્રકારના કારણો જોવા મળે છે. પહેલું કારણ એ છે સામાજિક અને સાંસ્કૃતિક, બીજું મનોવૈજ્ઞાનિક અને ત્રીજા કારણોની અંદર જોઈએ તો એ છે શારીરિક કારણો. આપણને એવો પ્રશ્ન થાય કે સામાજિક અને સાંસ્કૃતિક કારણો આત્મહત્યા માટે કઈ રીતે જવાબદાર બની શકે? તો સમાજમાં બનતી સામાજિક ઘટનાઓ, સામાજિક પરિસ્થિતિઓ એ વ્યક્તિ માટે આત્મહત્યાનું કારણ બનતું હોય છે. સાંસ્કૃતિક ઘટકોની વાત કરીએ તો વિશ્વમાં થયેલા અનેક સંશોધનો દર્શાવે છે કે જુદી જુદી સંસ્કૃતિના લોકોમાં આત્મહત્યાનું પ્રમાણ પણ જુદું જુદું છે. કેટલીક સંસ્કૃતિના લોકોમાં એનું પ્રમાણ વધારે છે તો કેટલીક સંસ્કૃતિમાં પ્રમાણ ઓછું છે. જાપાનની અંદર દ્વિતીય વિશ્વયુદ્ધ પછી અમેરિકાના લોકોના હાથે પકડાઈ જવું એના કરતાં મરી જવું એ સારું છે, આવું વિચારીને અનેક લોકોએ આત્મહત્યા કરી. તો આ એ એક સાંસ્કૃતિક કારણ આપણે ગણી શકીએ. આપણે ત્યાં પણ ઇતિહાસની અંદર આવા ઘણા બધા ઉદાહરણો જોવા મળે છે. રાજાશાહીના સમયમાં કોઈક વ્યક્તિ બીજા રાજા પાસે પકડાવવું અને બંદી બનવું એના કરતાં પોતાની જાતનો જ અંત લાવી દેવો વધુ સારું છે એવું વિચારીને આત્મહત્યા કરી હોય એવા ઘણા બધા કિસ્સાઓ જોવા મળે છે. તો આમ એના સામાજિક અને સાંસ્કૃતિક કારણો છે. એના મનોવૈજ્ઞાનિક કારણો પણ ઘણા બધા છે. હતાશા છે, ડિપ્રેશન છે, વધુ પડતો મનોભાર છે, આવેગશીલતા છે, અતિ આવેગપણું છે, આવા જે છે એ મનોવૈજ્ઞાનિક કારણો છે. અને શારીરિક કારણોમાં શારીરિક બીમારી, શારીરિક અયોગ્યતા, શારીરિક ક્ષમતાનો અભાવ જેવા કારણો જે છે એ આત્મહત્યા માટે જવાબદાર ગણી શકાય છે. આત્મહત્યાના કારણો પછી છેલ્લો મુદ્દો આ યુનિટનો છે આત્મહત્યા અટકાયત. એટલે કે આત્મહત્યાને કઈ રીતે અટકાવી શકાય? તો આત્મહત્યાને રોકવા માટે માતા પિતાની ભૂમિકા શું છે? એડલ્ટ એટલે કે યુવાનો, તરુણોને એ વિશે કેવી રીતે માહિતી આપી શકાય? શાળાઓની અંદર શું માર્ગદર્શન આપવું જોઈએ? મિત્રો દ્વારા કેવી દેખભાળ રાખવી જોઈએ? આ ઉપરાંત પડોશીઓ દ્વારા જે છે એ વ્યક્તિને કેવી રીતે મદદ કરવી જોઈએ? એ સિવાય શૈક્ષણિક અભ્યાસક્રમોની અંદર કે માર્ગદર્શન માટે શું વ્યવસ્થા કરવી જોઈએ? આ બધી બાબતો જે છે એ એના આત્મહત્યા અટકાયત માટે અગત્યની ગણી શકાય એવી બાબતો છે. તો આમ આ આપણો 1 થી 4 યુનિટનો અભ્યાસક્રમ છે. મિત્રો, આ તો આપણે આપણો અભ્યાસક્રમ જોયો. હવે અભ્યાસક્રમ પછીની બાબત આવે છે એ છે અસાઇનમેન્ટ. તો અસાઇનમેન્ટમાં શું કરવાનું છે? મિત્રો, પરીક્ષા અને અસાઇનમેન્ટ શિક્ષણ પ્રક્રિયાનું અગત્યનું ઘટક છે. તમે BA સેમેસ્ટર 3ના વિદ્યાર્થીઓ છો તો તમારા અસાઇનમેન્ટની અંદર તમારે 2 પેપરનું અસાઇનમેન્ટ આપવાનું રહે છે. સોશિયલ સાયકોલોજીની ચર્ચા અગાઉ આપણે કરેલી છે અને અત્યારે આપણે સાયકોપેથોલોજીનું જે છે એ અસાઇનમેન્ટ શું છે તેના વિશેની ચર્ચા કરવાના છીએ. એમાં તમારે 4 પ્રકારના પ્રશ્નોના જવાબ આપવાના છે. પહેલો પ્રશ્ન છે અસાધારણ મનોવિજ્ઞાનનો અર્થ અને લક્ષણો. બીજો પ્રશ્ન છે દોષારોપક બચાવ પ્રયુક્તિઓ. ત્રીજો પ્રશ્ન છે વિકૃત ભય. અને ચોથો પ્રશ્ન છે આત્મહત્યાના ઘટકો અને રોગ લક્ષણો. આ અસાઇનમેન્ટ 10મી નવેમ્બર 2020 સુધીમાં જમા કરાવવાના રહેશે. કઈ રીતે જમા કરાવવાના છે? તો એ માટે તમારે માઇક્રોસોફ્ટ ટીમની અંદર તમારે એને ઓનલાઈન અપલોડ કરવાનું છે. અસાઇનમેન્ટ કેવી રીતે સબમિટ કરવું એ માટેની વધારાની માહિતી અન્ય એક વિડીયો દ્વારા જે છે એ યુટ્યુબ ઉપર મૂકેલી છે.
અને આ યુટ્યુબનું એડ્રેસ આપણા વ્યાખ્યાનના અંતમાં હું તમને આપીશ. તો આ જે છે એ આપણી અસાઇનમેન્ટની બાબત છે. અસાઇનમેન્ટ પછી આવે છે પરીક્ષા. પરીક્ષા કેવી રીતે છે અને પરીક્ષા શું છે? તો કોલેજમાં પરીક્ષા 2 ભાગમાં વહેંચાયેલી હોય છે. એક આંતરિક મૂલ્યાંકન છે. આંતરિક મૂલ્યાંકન 30 માર્કનું છે. એમાં 10 માર્કના અસાઇનમેન્ટ, 10 માર્કની ઓનલાઈન કસોટી હશે અને 10 માર્ક એ પરફોર્મન્સના છે. આમ 30 માર્ક ઇન્ટરનલ છે અને 70 માર્કનું યુનિવર્સિટીનું અસેસમેન્ટ રહેશે. તો આ તમારી એક્ઝામ વિશેની વાત છે. અને છેલ્લી બાબત છે કોન્ટેક્ટ. તમારે કોઈ પણ બાબત અંગે પ્રશ્ન હોય, મૂંઝવણ હોય અને તમારે મને કંઈ પૂછવું છે તો એ માટે મારો મોબાઈલ નંબર, મારો ઈમેલ આઈડી, આ સિવાય જે છે એ આ વ્યાખ્યાનો જોવા માટેની યુટ્યુબ લિંક અને તમારા અનુભવો અને પ્રશ્નો શેર કરવા માટે ફેસબુક આઈડી જે છે એ અહીંયા આપેલું છે. એના દ્વારા જે છે એ આપણે સંપર્ક કરશું. તો આમ ગુજરાત આર્ટ્સ અને કોમર્સ કોલેજ મનોવિજ્ઞાન વિભાગનું CSE 1202 એટલે કે સેકન્ડ ઓપ્શનલ જેનું પેપર, ફર્સ્ટ ઓપ્શનલ જેનો મનોવિજ્ઞાન વિષય છે એનું સેકન્ડ પેપર 202 અને એ મનોરોગશાસ્ત્ર એનો આ અભ્યાસક્રમ ને એના વિશેની આ ડિટેલની આપણે ચર્ચા કરેલી છે.